સુરત હીરા બજાર જે આખી દુનિયામાં જાણીતું છે. અહીંયા કરોડો રૂપિયાના હીરાના વ્યવહાર જે માત્ર એક વિશ્વાસ ઉપર આ બજારની અંદર થતા હોય છે. પરંતુ આ બધામાં ક્યાંક ઠગબાજો છે તે પણ આ બજારમાં આવતા હોય છે અને લાખો કરોડો રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે આવા ઠગબાજોને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમનું સરઘસ છે તે નીકાળવામાં આવ્યું હતું. નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરત ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી લઈ 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જે બાદ પોલીસ જાગી અને ઠગબાજોને શોધી કાઢવામાં સફળતા છે તે મળી હતી. ત્યારે સુરત મૈદરપુરા પોલીસ દ્વારા જે હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર 4 ઠગબાજો છે તેને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યાં તે ઠગબાજોને પકડી લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમનું સરઘસ છે જે મૈદરપુરા પોલીસે કાઢ્યું હતું. પોલીસે આ ઠગબાજોને જ્યાં જાહેરમાં સરઘસ કાઢી અને બરોબરનો પાઠ છે તે પણ ભણાવ્યો હતો. પૂનામાં રહેતા ધ્રુવીશ સતાસિયા નામના હીરા વેપારી કે જે સુરત હીરા બજાર ખાતે આવ્યા હતા અને ત્યાં ગાડી જે હીરાની લેવેચ કરવા માટે આવ્યા હોવાનું જે જાણવા છે તે મળ્યું હતું. ત્યાં આ ધ્રુવીશ સતાસિયાની જીમિત કુકડિયા સાથે મુલાકાત છે તે થઈ હતી. જીમિત કુકડિયાએ પોતાને હીરા દલાલ છે તે કહ્યો હતો અને ત્યારબાદ તેને જીમિત કુકડિયા સાથે જે હીરાને લઈને વ્યવહાર છે તે કર્યા હતા. જીમિત દ્વારા જે આ ધ્રુવીશ છે તેમને જે અન્ય જે 2 દલાલો છે તેમની સાથે મુલાકાત કરાવી હતી. જેમાં જેનિસ ભદાણિયા અને હર્ષિલ પટેલ ઉર્ફે કાકડિયાની મુલાકાત જે કરવામાં આવી. ત્યારે આ ઠગબાજોએ કૃપા ડાયમંડ નામની ઓફિસ જે ધરાવે છે અને ત્યાં ગાડી 18 લાખના હીરા જે વેચવા માટે આ વેપારી પાસેથી લીધા હતા. પરંતુ ત્યારબાદ તેની જોડે જે છેતરપિંડી કરી આ તમામ લોકો ફરાર છે તે થઈ ગયા હતા. ત્યારે મૈદરપુરા પોલીસે આવા જે ઠગબાજો છે તેને પકડી લેવામાં આવ્યા અને તેમનું સરઘસ છે તે પણ નીકાળવામાં આવ્યું હતું. આ સરઘસ કે જે સ્થળ ઉપર તપાસ કરવાના બહાને પોલીસ દ્વારા નીકાળવામાં આવ્યું અને હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણીના જે ફરિયાદો છે તેને જ લઈને મૈદરપુરા પોલીસ ક્યાંક એક્ટિવ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ આરોપીઓનું સરઘસ એટલા માટે નીકાળવામાં આવ્યું કે જે પ્રમાણે હીરા બજારમાં જે દિન પ્રતિદિન જે છેતરપિંડીના બનાવો બનતા જાય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે વેપારીઓ હોય છે તે ક્યાંક 2-5 લાખની છેતરપિંડી થાય તો પોલીસમાં ફરિયાદ કરવા સામે નથી આવતા. કારણ કે આ લોકોનો તમામ વ્યવહાર ક્યાંય કોઈ ઓન પેપર રાખવામાં નથી આવતો અને એટલા માટે આ વેપારીઓ પોલીસને ફરિયાદ કરવામાં ગભરાતા હોય છે. ત્યારે આ સરઘસ કાઢી પોલીસ આ વેપારીઓને એક મેસેજ એ જ આપવા માગી રહી છે કે પોલીસ જે સુરત મૈદરપુરા પોલીસ છે જે આ વેપારીઓની સાથે છે અને આવા ઠગબાજો સામે ફરિયાદ કરવા માટે જે વેપારીઓ છે તે સામે આવે, જેથી કરીને આ ઠગબાજોને જેલ પાછળ મોકલી શકાય અને તેમને પકડી શકાય. જે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષની અંદર 7 મહિનામાં કુલ 16 વેપારીઓ સાથે 13 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે જે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જેમાંથી 27 આરોપીઓને અત્યાર સુધીમાં પોલીસે પકડી જેલ હવાલે કરેલા છે. ત્યારે આ જ બાબતને લઈને મૈદરપુરા પીઆઈએ જે આ સરઘસ છે તે કાઢ્યું હતું અને સરઘસ કાઢતાની સાથે જે માઇકમાં એનાઉન્સમેન્ટ કરી તમામ વેપારીઓને જે બહાર બોલાવી અને આ સરઘસ છે તે દેખાડ્યું અને તેમને ત્યાં આગળ વાત પણ કરી કે આ લોકોની સામે તમે ફરિયાદ કરવા બહાર આવો જેથી કરીને આવા ઠગબાજોને પકડી શકાય. ત્યારે આ જ બાબતને લઈને મૈદરપુરા પીઆઈ વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. જય હિન્દ. મારું નામ HM ચૌહાણ છે. મેં મૈદરપુરા પોલીસનો ચાર્જ 20 જૂનથી લીધો છે. આ પોલીસના ચાર્જ દરમિયાન અમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજોમાં એરિયાથી વાકેફ થવાનું, તે વિસ્તારમાં બનતા ગુનાઓનો જે મોડસ ઓપરન્ડી હોય તેનો અભ્યાસ કરવાનો ખાસ હોય છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સીધી સૂચના મુજબ કે આપણે પ્રજા સાથે સીધો સંવાદ કરીએ એ હેતુથી મૈદરપુરા હીરા બજારની અમે વારંવાર મુલાકાત લેતા હોઈએ છીએ. જ્યાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ત્યાં નાના નાના વેપારીઓ, દલાલો કામ કરે છે, પોતાનું આજીવિકા ગુજારે છે. પણ એની સાથે સાથે કેટલાક લેભાગુ તત્વો પણ એમની સાથે મળી જાય છે અને 2 લાખ, 5 લાખ, 10 લાખની છેતરપિંડી કરી લેતા હોય છે. આ વેપાર વિશ્વાસનો છે. હીરા બજારનો આખો વેપાર વિશ્વાસ પર ચાલે છે. તેમાં કોઈ બહુ બિલ ને ચેકનો રિવાજ નથી, જેના કારણે આવા તત્વો ફાવી જતા હોય છે. અને 2-5 લાખ જેવી નાની રકમ હોવાના કારણે ફરિયાદ કરવાનું વેપારીઓ ટાળતા હોય છે, અરજી પણ કરતા નથી. જેથી આ ગુનેગાર તત્વો જે છે એમને મોકળું મેદાન મળે છે અને એ વારંવાર અજાણ્યા બનીને છેતરપિંડી કરતા હોય છે. આના અવેરનેસના ભાગરૂપે અમે જાતેથી અમારા પોલીસ સ્ટાફ સાથે, પોલીસ અધિકારીઓ સાથે હીરા બજારમાં અમારી પાસે રહેલા માઇક સિસ્ટમ દ્વારા 4 રસ્તા પર ઊભા રહીને જ એક જાહેરાત કરી રહ્યા છીએ કે તમે અમારી પાસે આવો
આપની સાથે કોઈપણ પ્રકારની ઘટના બને 2 લાખ 5 લાખની, તો સીધા પોલીસનો સંપર્ક કરો. એના માટે કોઈ આગેવાનની જરૂર નથી. આપને કોઈ રીતે મનમાં કોઈ હચકચાટ રાખવાની જરૂર નથી. પોલીસ આપની સેવા માટે છે ને આપને મદદ કરશે. બીજું, ત્યાં પોલીસની ચોકી પણ છે, ત્યાં પણ આપ સીધા જઈ શકો. વધુમાં એસોસિએશનની જે ઓફિસ છે, જે આખા હીરા બજારમાં એમને સ્પીકરો પણ લગાવેલા છે, ત્યાં પણ અમે જઈ અને જાહેરાત કરી છે કે અમારો સંપર્ક કરે અને વેપારમાં શું કાળજી રાખે. ખાસ કરીને તો અજાણ્યા વ્યક્તિઓ સાથે વેપાર કરતા હોય તો ચેક ગેરંટી સ્વરૂપે લે, બિલ ઇસ્યુ કરે, અને જો વિશ્વાસથી વેપાર કરવાનો હોય તો જે શાખ ધરાવતી પેઢી અથવા વ્યક્તિ હોય એના ભરોસે વેપાર કરે, જેથી ભવિષ્યમાં કોઈ ગુનાહિત કૃત્ય બને તો તપાસ કરવામાં અને પુરાવા મેળવવામાં સરળતા મળે અને વેપારીનો મુદ્દામાલ પાછો મેળવવામાં પણ સરળતા મળે. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે હીરા વેપારીની સાથે જ્યારે પણ છેતરપિંડી થાય ત્યારે એનો મુખ્ય આશય એવો હોય કે મારે પોલીસ પાસે નથી જવું, હું બારોબાર સમાધાન કરી લઉં અને મારા હીરા પાછા મેળવી લઉં. આ પ્રક્રિયા કરવામાં એવું બને છે કે ઘણા બધા હીરા સગે વગે થઈ જાય અથવા મૂળ મુદ્દામાલ પાછો નથી આવતો. તો એ મુદ્દામાલ ઝડપી પાછો અને પૂરેપૂરો મેળવવો હોય તો કોઈ પણ સમય બગાડ્યા વગર આપ પોલીસ પાસે આવો તો પોલીસ આપને તત્પરતાથી મદદ કરશે અને આપને કોઈ નુકસાન ન જાય. આપ સ્વેચ્છાએ અને ખૂબ જ સફળ વાતાવરણમાં અને સારા વાતાવરણમાં આપ અહીંયા વેપાર કરી શકો, એ જ અમારી ફરજ છે અને એ જ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.